नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता तिवारी। इस बुलेटिन में हम आपको रूबरू करवाएंगे गुजरात के जिलों से आ रही मुख्य खबरों से। तो चलिए शुरू करते हैं खबरों का सिलसिला। इसमें पहली खबर छोटा उदयपुर से आ रही है, जहां दीपावली से पूर्व व्यापारी इन दिनों भारी परेशानियों का सामना कर रहे हैं। अगली खबर भी छोटा उदयपुर से ही है, जहां सांसद जशु भाई राठवा और जिला भाजपा अध्यक्ष उमेश राठवा ने प्रेस कॉन्फ्रेंस आयोजित कर आत्मनिर्भर भारत के संकल्प पर विशेष जोर दिया है। ऐसी ही तमाम खबरों पे करेंगे विस्तार से चर्चा। त्योहारों के मौसम में बाजारों में मंदी का असर दिखाई दे रहा है। दीपावली से केवल 2 दिन बाकी हैं, लेकिन कपड़े, पटाखे और सोने चांदी की दुकानों में ग्राहक नहीं है। व्यापारियों ने कर्ज लेकर माल खरीदा था, लेकिन बिक्री ना होने से परेशान हैं। सोने का भाव 1,30,000 प्रति तोला और चांदी 1,70,000 प्रति किलो तक पहुंच गया है। छोटा उदयपुर में અત્યારે દિવાળી વર્ષે કોઈ ગ્રાહકી નથી નીકળતી અને આટલો બધો માલ ભરવા છતાં અત્યાર સુધીને ગ્રાહકો નથી આવતા। 100થી 1000 રૂપિયા સુધીની આઇટમો અમારે ત્યાં મળે છે, પણ હજુ સુધી કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી। ગ્રાહકી માર્કેટમાં પણ નથી દેખાતી। હવે આટલા ટેન્શનોમાં શું કરવું, વેપારીઓને જવાબ કેવી રીતે આપવા, એ બધું અમારે પણ અત્યારે ટેન્શનમાં જ રહીએ છીએ હાલ। એવું હોય છે। હવે આજે તમે માલ ભરાયો છે, તો તમે લોન કે આમ તેમ લઈને પણ કે ઉધાર સુધાર વ્યાજે રૂપિયા લઈને પણ અમે આ બધું રિસ્ક લઈએ છીએ। શું નામ આપનું? રોમેશભાઈ, માસ્ટર રેડીમેડ। छोटा उदयपुर से सीनू संवाददाता शकील बलोच की रिपोर्ट। छोटा उदयपुर के सांसद जशुभाई राठवा और जिला भाजपा अध्यक्ष उमेश राठवा ने एक प्रेस कॉन्फ्रेंस की और आत्मनिर्भर भारत के संकल्प पर विशेष बात कही। देखिए सांसद और भाजपा जिलाध्यक्ष ने क्या कुछ कहा। એમની પોતાની પરિકલ્પના કે આ દેશને આત્મનિર્ભર બનાવવો છે અને આ દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે તે વખતનું ભારત એટલે મહાન ભારત અને વિકસિત ભારત। તે સંદર્ભે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ નાગરિકોને, સૌ દેશવાસીઓને અપીલ કરે છે કે આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવું જરૂરી છે। અને આ અભિયાન દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું અને તેનો માર્ગ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે। તેના મૂળ રૂપમાં સ્વદેશી છે। 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય। દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે। સાથે સાથે એમણે આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે, સ્વદેશી ખરીદે, પણ વેપારી મિત્રોને પણ તેમને આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે। અને આપણે બધા સાથે મળીને, તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું, અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે। ત્યારે આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર આ બહારથી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે, સ્વદેશી વસ્તુ મળશે, એ પ્રકારનું એક આહવાન કરે અને એ પ્રકારનું બોર્ડ પણ લગાવે। અને એમ પણ કહી શકાય કે અમારી દુકાનમાં માત્ર સ્વદેશી વસ્તુ મળશે, એ પણ એ પોતે આહવાનથી કહી શકે છે। સાથે સાથે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ પણ આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે। અને આપણે બધા સાથે જનને જોડીને સ્વદેશી અભિયાન અને સ્વદેશી અભિયાનને
જન આંદોલન બનાવીએ અને આ અભિયાનને 90 દિવસ એટલે કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ જયંતિથી લઈને પંડિત આપણા દેશના ભારત રત્ન એવા આપણા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુધી 25મી ડિસેમ્બર સુધી આ અભિયાનને 90 દિવસના અભિયાનને ચલાવીએ અને આપણે બધા સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2019માં દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો છે એને સાર્થક કરવાના પ્રયત્નો કરીએ, જેથી કરીને આપણે 2047ની અંદર આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં કોઈ પણ પાછું નહીં રહે, એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને 2047ની અંદર વિકસિત ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું. તો હું પણ આપ સૌને સમગ્ર દેશવાસીઓને મારા લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને અપીલ કરું છું, તમામ વેપારી મિત્રોને અપીલ કરું છું, તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે કટિબદ્ધ થાઓ અને આપના માધ્યમથી આ જે અભિયાન છે એને જન આંદોલન અભિયાન તરીકે આપણે જોડી અને આગળ વધીએ, એ જ અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. देश के यशस्वी वड़ा प्रधान माननीय श्री नरेंद्र मोदी साहब का जो मंत्र है देश आत्मनिर्भर बने और वो मंत्र को चरितार्थ करने के लिए एक अभियान हर घर स्वदेशी घर घर स्वदेशी वो लेकर के भारतीय जनता पार्टी समग्र देश में ये कार्यक्रम चला रही है. 25 सितंबर पंडित दीनदयाल उपाध्याय जी के जन्मदिन से लेकर अटल बिहारी वाजपेयी जी का जन्मदिन 25 दिसंबर तक 90 दिन के लिए ये अभियान पूरे देश में चलेगा और लोगों को अपने ही देश में बनी हुई वस्तु खरीदे वो समझाने की कोशिश करेंगे और भारत को आत्मनिर्भर बनने की जो प्रयास है वो 2047 तक भारत को आत्मनिर्भर बनाएंगे. वो लक्ष्य के साथ आज ये प्रेस कॉन्फ्रेंस हम कर रहे हैं. गुजरात से सी न्यूज़ संवाददाता अर्जुन राठवा की रिपोर्ट. बुलेटिन में फिलहाल इतना ही. देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत.